રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવો વ્લોગમાં સ્વાગત છે મિત્રો. તો આપણે છે ને આજ દવા છાંટવાની છે ને લોડરમાં જેમાં આજ ઘણું બધું કામ છે ને તે કલ્પેશ જાય છે જો ટ્રેક્ટર રાખવા. આપણા પછી છે ને 2 દિવસ લોડરમાં જવું જોશે. જવું ને જે પાટલાનું ધ્યાન રાખજે બટા, જરા જરા બોલ ચેક કરતો રહેજે, ઉતરાતો નથી બરાબર. અને જવા દો બરાબર. હરવે હરવે કલ્પેશને જવાનું છે જાય ટ્રેક્ટર રાખવા. અમારા મગ છે ને મીંડા પાકવા. જો આ મગમાં હવે વાઢ નાખવો જોશે 1-2 દિવસમાં જ. પાકી ગયું હિંગ જો મસ્ત કોક હિંગ છે લીલી. બાકી જો આવું થાય ને ત્યાં વાઢ નાખવો. પાણીનું બોટલ દઈ જાઉં જો કે પાણીની બોટલ ભૂલી ગયો એમાં હું શું કરું ભાઈ? ભૂલી ગયો એમાં હું શું કરું? આને કહેજે ફોન ઓછા આકે દીકજે ઠીક કઈ રાખે. કાના માપે પાણી નાખજે ભાઈ હો. અને આની કોમ જો અહીંયા હવા મારું જોઈ લે, આમ હવા મારી દઉં નામી. આ કાકાએ બહુ મહેનત કરી આજ માતાજી બરાબર. માથે ઉઠી લ્યો લુંગી નકર નાકમાં ચડી જાય ધૂળ. કાના આવવા દઉં હવા મારવાનું નિયા. મિત્રો માતાજી છે ને અહીંયા અમારા માતાજી છે, સાફ સફાઈ હાલે છે. જ્યાં બધું સાફ સફાઈ ડૂચો ઘણો બધો પીડ્યો હળગાડી નાખ્યો. અને પાણીનો ટાંકો જો વ્યવસ્થા બધી ઠામણ ઠીક કર બાયું વિછરી ગયું. અને કાકા જો બધું સાફ કરે. આ ચાલુ છે. ઘટે જ નહીં. દવા ચાલુ કરી દીધી જો 2 પંપ મૂકી દીધા. ચાલુ છે ને મગની જોઉં તો વલ મિત્રો ગોઠણ આમાં આવ્યા. ઘટે જ નહીં હો. આ પાછતરા છે, પાછતરો હાલ જો. લાગે છે હવે દારિયા કહેવાય આને, દારિયા. જો નાનું પણ નાગનું બચ્યું આ ખાય છે સાલું. જોઈને પાંદડા ખાવાની એવી મજા આવે કોઈ ઘટે જ નહીં. બાકી તો જો આમ કરવામાં તો જો દેખાય નહીં મિત્રો, હાંજ પડે ને ત્યાં આવે બારી. અત્યારે ટાઢો પોર થયો ને એટલે હવે આવશે બારી. જો આમ દેખાતી નથી, અમુક કોક જગ્યાએ છે ક્યાંથી આવતી તો રામ જાણે, પણ હાંજ પડશે ને એટલે આવશે ટાઢ બારી. જો અજય વીણી નાખી. આને તો લાગી નથી ગઈ ને અજય? હે ઘાયલ થઈ ગઈ. આ ઘાયલ ને બધાને મારી તા છે ને દવા. હે તો વાંધો નહીં. જોવું જોઈએ રખડે જ છે બધું. દવા છાંટતા વીણી આવ્યો જોયું. બહુ કહેવાય આ વળીયો કામનો એટલે કંઈ ઘટે નહીં હો. આ દેખાતી નથી છોકરાઓના. ક્યાંથી તમે ગોતી આવ્યા આવી? હે એવું હોય તો આ નીચેના ભાગમાં છે ને છે જ વધુ. આમ ઉપરના પણ આ છોકરો છે ને બહુ તૈયાર છે કે ચાલુમાં છે ને વીણતો આવ્યો 10 અને જો બુલબુલિયાના બચ્ચા મસ્તીના જતા. કેવા મસ્તીના હતા.
મોટર ચાલુ છે મિત્રો. હવે પાણી ઘણું બધું ઊંડું વયો રહ્યું. રખડે આવી રીતે. હવે છે ને હિંગુમાં ચડ્યું ધીરે ધીરે જારી આમાંય છે. કંઈ વાંધો નહીં મિત્રો, ઈદ તો આવતી હોય ને જીવાત તો આવતી હોય, ભલે આવે. મારવાની હાલે છે દવા તો છટાઈ જશે. આજ તો કેવું રિઝલ્ટ આવે જોઈએ કાલે. જો મસ્તીનો છે ને ખવાઈ ગયો. અને આપણે બિસ્કુટ ને જે ઓલા છોકરાઓને છે ને ચા લેવા આવ્યો છું. ચા મેં કહીને પાઈ દો ને નાસ્તો હાલે છે બરાબર. તો બિસ્કુટ ને ખારીને આજે એવો નાસ્તો ખાઈ નાખીએ મિત્રો બરાબર. કલ્પેશ ગયો ટ્રેક્ટર રાખવા, એવો એ છે ને એ હોય એટલે ચોખા કરાવે. હવે પોતે કરી અને ખારા બિસ્કુટ બહુ મસ્ત મજા આવે ખાવાની. જો ખારા છે ને A1 ક્વોલિટીઓ. રાધા રાધા હાલ જો તારા થતા થાય. હાલ દૂધ પીવું ને જતા રીધું ઉતામરી થઈ. અને જો બે હાવ જ બેઠા ડાલામાં થા દૂધ પીવા હાટું બે વાત જોઈ. આ એ વિયાણી પીને બચ્ચા નથી લઈ આવી અહીંયા. એ ક્યાંક બીજે રાખ્યા છે અને ઉના તો ઘરમાં છે. આ લઈ આવીએ 2-4 દિવસમાં તમને જોવા મળશે. આના બેયના બહુ રૂપારા ધોરા દાગવાળા છે બરાબર. હા ક્યાં હોય રામ જાણે. કદાચ ભૂકામાં હોય અમારે પર વરસના ભૂકામાં હોય ને ત્યાં પણ દેખાડે નહીં. તો અહીંયા આવી ગયા છે મિત્રો. જો બીજા ખેતરમાં ઓલા ખેતરમાં છટાઈ ગઈ દવા ને આમાં કંઈક વધુ થોડોક ફાલ લાગી ગયો છે બરાબર. આમાં હિંગુન વહેલું થઈ ગયું છે. આ મગ પાછતરા. આ મગ છે ને ઓલા કરતાં જરાક પાછતરા છે. થોડોક ફેર છે આમાં. બિયારણમાં ફેર હોય તો રામ જાણે. હવે 2 જણા છાંટે જો એક પંપ ભરે છે એવા કુંડી. જો હાલે છે મિત્રો દવાનું કામ પૂરું ફાઇનલ ફિનિશ. જવાનો ધુવાળો એક વાહ ભાઈ વાહ. દી હાથમી ગયો કામ પૂરું થઈ ગયું. અંધારું થવા આવ્યું. હાલો હવે નીકળીએ. આજ તડકો બહુ હતો ને અહીંયા થાય તો બહુ એટલે આપણે છે ને છાંટી નથી આજ દવા બરાબર. લોડરમાં બ્રેક રાખી અને સારું હાલો મિત્રો. જો દવા છાંટી નાખણી આવ્યા અને બધું ક્લિયર થઈ ગયું કરવાનું. હજુ આથણા જે કર્યા હતા આજે આથણા બધા જો મજૂર ના છે 2 બહેણીઓ. આપણા હતું ને એક જણકી બહેણી આજ લીરી બેન આવી હતી તેને ભરી દીધી. અહીંયા છે આ ખાટલા ઉપર હજી ઈ આપણા ત્યાં આવે ઠીક. અને આ ઓલા હા ઠીક લાલપુર વાળા ભાગ્યા એ બધા લગ્ન કરવા હોય ને પીને આથણા બની ગયા. ગમતે આથણા બની ગયા. આપણા હે એક લીરી બેન ને જણકી બહેણી ભરી દીધી. મસાલો પણ મસ્ત બનાવ્યો. ઈ જેથી કરતી હોય જેથી દૂધ દેવા ગઈ ત્યાં મૂકી કૂદી મૂકી દઉં. હાલો છે ને આપણે લગભગ કલ્પેશનો ફોન આવીએ ટ્રેક્ટર રાખવા. સવારનું ગયો ને તે પૂછી લઉં. વાગી ઘણા ગયા 8 અને થાક્યો હતો હું જાઉં. હાલ હા એ તો ફોન કરી લઉં. હાલ ને ખાવ થઈ ગયું. રેગી હવે અડજો નહીં. હવે મૂકી દીધી મેં એઠી હાવ. તો મિત્રો આજ તા ટ્રેક્ટર રાખીને આવી ગયું હું અને ટ્રેક્ટરનો જેકમાં છે ને ઓઇલ નીકળે છે ઉલારીને. એટલે આ પેલો જેક ખુલે ને
એટલે સીધું ઓઇલ નીકળે. જો આ હે ને ત્યાં જ ત્યાં હવે આ ચેક કાઢી હે અને કાલ ખંભારી દઈ દે હું એટલે રેડી થઈ ગયા હે પાછો. આ જો ઘણું ઓઇલ નીકળી ગયું. પકડજો, માથે આવશે નકર. તો મિત્રો ફાઇનલી જેક નીકળી ગયો હે અને વા રાખી દીધો હે. બેઠો થઈને હમણાં ઉતર બતી ગયો ને.